તો આપ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે। અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। હેતલભાઈ જોડાઈ ગયા છે અમારી સાથે ગાંધીનગરથી, ગૌરવ દવે રાજકોટથી જોડાઈ ગયા છે, રવિ અમારી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે, સુરતથી ચેતન જોડાયા છે, જામનગરથી મુસ્તાક દલ અમારી સાથે જોડાયા છે, ઉમેશ અમારી સાથે વલસાડથી જોડાયા છે અને અમરેલીથી કેતન બગડા અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા રવિ, આપની પાસે આવવા માંગીશ। અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે, ઘણી બધી કમ્પ્લેન્સ, આશા અપેક્ષાઓ જનતાની ઘણી રહેલી છે। 5 વર્ષમાં કેટલું કામ થયું એ પણ જનતાએ જોયું છે અને તેની વચ્ચે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન, કયા પ્રકારનો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે, શું કઈ સમીકરણો લાગી રહ્યા છે? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરા સહિત સમગ્ર રાજ્યની જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તેની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। જો વાત કરવામાં આવે તો 26 તારીખે જે મતદાન અને 28 તારીખે મતગણતરી થવાનું છે, ત્યારે આપ જોઈ શકો છો કે ચૂંટણીની જાહેરાત વચ્ચે ભારતીય જનતા પાર્ટીની આ સેન્સની જે કાર્યવાહી છે તે અત્યારે ચાલી રહી છે। વોર્ડ નંબર 8, 9 અને હવે 10ની શરૂઆત થઈ છે। હું તમને જણાવી દઉં કે બીજેપી દ્વારા આજથી શરૂઆત કરી છે સેન્સ લેવાની, અને આવતીકાલ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે। પરંતુ કોંગ્રેસે તો અગાઉથી જ તમામ 19 વોર્ડના જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દીધી છે। સાથે જો વાત કરવામાં આવે તો તાલુકા જિલ્લા પંચાયતોની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના દમખમ એ દેખાઈ રહ્યું છે કે જ્યાં કોંગ્રેસમાં એક વોર્ડમાં માંડ 10 થી 12 જેટલા ઉમેદવારો લડવા માટે થતા હોય છે, ત્યાં બીજેપીમાં 100 જેટલા ઉમેદવારો 4 બેઠકો માટે અહીંયા ઝંપલાવી રહ્યા છે અને પોતાની ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે। હાલમાં અલગ અલગ 4 જેટલા ઝોનોમાં સેન્સની પ્રક્રિયા ચાલુ છે। બીજેપી ચૂંટણી મોડમાં આવી ગઈ છે અને એવું લાગી રહ્યું છે આ વખતેનું જે વાતાવરણ છે તેને જોતા કે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસી શકે છે અને કોંગ્રેસને વિપક્ષમાં રહેવાનો વિપક્ષમાં જ રહેવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। હાલમાં ચોક્કસથી કહી શકાય કે બિલકુલ, એટલે ભાજપ અને કોંગ્રેસ બંને અત્યારે એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે। સીધા ચેતન, આપની પાસે આવીશું। સુરતમાં અત્યારે કયા પ્રકારની તૈયારીઓ રાજકીય પક્ષની જોવા મળી રહી છે, જનતાની આશા અપેક્ષા કેટલી છે, કયા પ્રકારનો માહોલ ત્યાંથી, ચેતન? જી બિલકુલથી, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે તારીખ છે તે જાહેર થઈ ગઈ છે। 26 એપ્રિલના રોજ મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે, જ્યારે 28મી એપ્રિલના રોજ જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। તે પહેલાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, ભાજપ કાર્યાલય ખાતે જે ઉમેદવારો છે તેની અહીં ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને આજે 1 થી 12 વોર્ડના જે ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। વહેલી સવારે 10 વાગ્યાથી જે ઉમેદવારો છે તેનો રાફડો અહીં ફાટી નીકળ્યો છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જે રીતે આ ઇલેક્શનની ડેટ નક્કી કરવામાં આવી છે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા પોતાની જે સેન્સની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને 30 વોર્ડમાં કોંગ્રેસના 1000થી વધુ જે ઉમેદવારો છે તેને ઉમેદવારી નોંધાવી છે। પરંતુ ભાજપની વાત કરીએ તો ભાજપમાં આજે 1 થી 12 વોર્ડની જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યારે એક વોર્ડમાંથી સરેરાશ 60 થી 70 લોકોએ ઉમેદવારી કરી છે। આ ઉપરાંત ભાજપ માટે સૌથી ટફ જે વિસ્તાર છે તે પાટીદાર ગણ રહેશે, કારણ કે ગત વર્ષથી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તે ચૂંટણીમાં જે 27 જેટલી જે બેઠક છે તે આમ આદમી પાર્ટી જીતી લાવી હતી, પરંતુ તે દરમિયાન જે સમીકરણ હતા તે સમીકરણ અલગ હતા, કારણ કે પાસ દ્વારા જે છે તે ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પાસ દ્વારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે ઉમેદવારોને મદદગારી કરી હતી અને તેમને જીતાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું। જી બિલકુલ 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 ચેતન આવ્યા છે આપની પાસે। અમારી સાથે ગૌરવ પણ જોડાયેલા છે રાજકોટથી। રાજકોટ મહાનગરપાલિકામાં પણ મહાસંગ્રામ છે ગૌરવ, કયા પ્રકારનો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે ઉમેદવારીને લઈને, સાથે સાથે જનતામાં કયા પ્રકારનો ઉત્સાહ, રાજકીય પક્ષો કેટલા તૈયાર? ચોક્કસ જ નીતિ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે। મારી સાથે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ છે। માધવભાઈ, શું કહેશો, આજથી ચૂંટણી જાહેર થઈ, આચારસંહિતા કઈ? ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। ચૂંટણીની જે તારીખો જાહેર થઈ છે એનું અમે સ્વાગત કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી પૂર્ણ રીતે તૈયાર છે આ ચૂંટણીના મેદાનમાં આવવા માટે। અમારો એક કાર્યકર્તા
ખૂબ સંઘર્ષમય કામ કરી અને ભારતીય જનતા પાર્ટીને હંમેશા મજબૂત બનાવતો આવ્યો છે અને અમને અમારા કાર્યકર્તાઓ ઉપર પૂરો ભરોસો છે અને અમારી તમામ પ્રક્રિયા ચૂંટણીલક્ષી જે છે એ ચાલુ થઈ ગઈ છે અને અમે પૂર્ણ રીતે સમયસર બધી પ્રક્રિયા પૂર્ણ સમય નથી મળ્યો એવું લાગી રહ્યું છે. પ્રચારનો સમય નથી મળ્યો એવું હું ક્યારેય નહીં બોલું, કેમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની વચ્ચે રહી છે અને અમે લોકોના કામ કરતા આવ્યા છીએ, એટલે અમે હંમેશા માટે તૈયાર હોઈએ છીએ અને અમને પ્રચારનો સમય ઓછો મળ્યો છે એવું જરા પણ લાગતું નથી. ત્રિપાખીઓ જંગ પર જામશે. એ સ્વાભાવિક છે, ચૂંટણી હોય એટલે બધા જ પક્ષો આમાં આવતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી એને કરેલા કાર્યો અને લોકોની સાથે રહીને જે રીતે ચાલે છે એ મુજબ અમને ભરોસો છે કે અમને કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો નહીં આવે અને અમારી વિજય યાત્રા હંમેશની જેમ ચાલુ રહેશે. ચોક્કસ જ નિધિ, જે રીતના માધવભાઈ દવે જે રીતના પોતાની તૈયારીઓ છે તે દર્શાવી છે ને સાથે જ મહત્વની વાત એ છે કે 10 લાખ કરતાં વધુ મતદારો જે હતા એ એસઆઈઆરની કામગીરી બાદ તેની અંદર 1,08,000 જેટલા મતદારોની ઘટ છે તે આવી છે ને હવે આ ચૂંટણી છે તે જાહેર થઈ છે ત્યારે લોકો સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન છે તે કરતા હોય છે. ત્યારે હવે ટૂંકો સમય ચૂંટણીનો મળ્યો છે અને પ્રચારનો સમય પણ ખૂબ જ ટૂંકો મળવાનો છે. ત્યારે હવે રાજકીય પક્ષો છે તેમના દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જે સેન્સ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સેન્સ પ્રક્રિયા ચાલુ હતી ને હવે આવતીકાલે સેન્સ પ્રક્રિયાનો જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે હવે ઉમેદવારોની નામની પસંદગી છે તે તાત્કાલિક અસરથી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવશે. બિલકુલ ગૌરવ અને તમામ મારી સાથે જોડાવા માટે આભાર. તો આપ જુઓ કેવી રીતે અહીંયા જે તમામ રાજકીય પક્ષો છે એ તૈયારીઓ કરી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ કે કયા ઉમેદવારને આ ચૂંટણી મેદાને ઉતારવો છે, કેમ કે ચહેરો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. જ્યારે જનતા એ સ્થાનિક નેતા સાથે જોડાય છે ત્યારે તેના પાછળના કામ, તેનું વ્યક્તિત્વ, તેની આભા જોઈને તેને વોટ કરતો હોય છે. સાથે સાથે પક્ષની વિચારધારા સાથે પણ મતદારો જતા જ હોય છે. ચર્ચા કરીએ, આપની પાસે આવીશ પ્રશાંતભાઈ. અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત આવે એટલે સ્થાનિક મુદ્દાઓ લગભગ હાવી રહેતા હોય છે. અત્યારે તમે જ્યારે લોકો પાસે વોટ માંગવા જશો એટલે પાછળના 5 વર્ષની કામગીરીના અહીંયા લેખાજોખા જોવામાં આવશે. તમને લાગે છે આ 5 વર્ષમાં રામ રાજ્ય, પ્રજા સુખી, પ્રજા ખરેખર સુખી છે? સ્વાભાવિક નિધિ, પ્રજાજન ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે છે, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો સાથે છે, ભારતીય જનતા પાર્ટીના સુશાસન સાથે જનતાનો સહારો સાથે ચાલી રહી છે. હવે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી ફક્ત વિકાસ અને સુશાસનના મુદ્દાઓ પર આગળ વધી રહી છે, એટલે સંપૂર્ણ અમને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના આજના કાર્યકર્તાને બી ટિકિટ મળશે ને એ જીતીને આવશે. એ વાત સાચી છે અને આવનારા દિવસોમાં 28 તારીખે એ તમને ખબર બી પડી જશે. હવે વાત કરીએ બીજી કે સ્થાનિક પ્રશ્ન. હવે આટલા મોટા વિકાસના કામો થતા હોય છે તો નાની ત્રુટીઓ રહી જતી હોય છે. એ સંપૂર્ણપણે જે કંઈ બી પ્રજાની અંદર એવી ત્રુટીઓ રહી ગઈ હશે અમે આગળના દિવસોમાં, આગળના સમયની અંદરના આગળના અમારા શાસનમાં એ સુધારવાની કોશિશ કરીશું અને એની સાથે આગળ વધીશું. બિલકુલ દીપ. અરે હેમાંગભાઈ, આ તો કહે છે કે પ્રજા સુખી છે, નાની નાની ત્રુટીઓ છે. ખરેખર નાની નાની ત્રુટીઓ છે? વિપક્ષને શું લાગી રહ્યું છે? નિધિ, જુઓ, સૌપ્રથમ તો જ્યારે એ તો બોલવાના છે પણ આપણે પ્રજાને પૂછવું જોઈએ. 1 ઇંચ વરસાદમાં 1 ફૂટ પાણી ભરાઈ જાય છે, લોકોના ઘરોમાં પાણી જાય છે, ગટરનું પાણી છે નળમાં આવવા માંડ્યું છે, લોકોની ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિકમાં જઈને તમે ત્યાં ઊભા હોય અને અહીંયા ખાલી આપણા એસજી હાઈવેની જ વાત કરો ને, કલાક 2 કલાકનો ટ્રાફિક જામ થઈ જાય છે. આ બધી જ જે પરિસ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદની અંદર જ ભાજપના 20 વર્ષના 20 ભાજપના પાપ છે એ અમે આ ચાર્જશીટની અંદર રજૂ કરેલા છે. અને એવી રીતે બધી જ જગ્યાના, હવે વડોદરાથી તમારા સંવાદદાતા જોડાયા હતા, વડોદરાથી ભાજપના જ કોર્પોરેટર આશીષભાઈ જોશી અમારામાં જોડાઈ ગયા, ભાજપના જ કોર્પોરેટર પાલુલબેન અમારા કોંગ્રેસમાં જોડાઈ ગયા. ચાલુ કોર્પોરેટર, 30 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ચાલુ કોર્પોરેટર એ કોંગ્રેસમાં જોડાયા.